ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી રહી છે। ત્યારે આ રેલીમાં રાજ્યના અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે। વળતર આપ્યા વગર ખેડૂતોના ખેતરમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા આડેધડ વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, તેમજ ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ અને MSP સહિતના મુદ્દાઓ પર આ આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરવાની હતી, પરંતુ કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી। ત્યારે રિંગ રોડ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં એક ખેડૂતે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। અમદાવાદ સાયબર ક્રાઇમે નીટની પરીક્ષામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવા મામલે 3 લોકોની ધરપકડ કરી છે। દેશભરમાં ચાલી રહેલા નીટ પેપર લીક વિવાદનો ગેરફાયદો ઉઠાવીને અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હતા, જેમાં રાજસ્થાનના 2 ગઠિયાઓએ ટેલિગ્રામ પર અલગ અલગ ચેનલ બનાવી નીટનું પેપર અને આન્સર કી આપવાના બદલામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા। જ્યારે બિહારના એક ભેજાબાજે નીટ પરીક્ષાની ફી રિફંડ કરાવવાના નામે ઓનલાઈન મોટા પાયે છેતરપિંડી આચરી હતી, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાન અને બિહારથી ઝડપાયેલા આ 3 આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં વધુ એકવાર નશાની હાલતમાં કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડી રાત્રે એક કાળા કાચવાળી કારના ચાલકે માર્ગ પર ભારે અફરાતફરી મચાવી દીધી હતી અને સુમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી આ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી રોડની બાજુમાં કાયદેસર રીતે પાર્ક કરેલી 4 ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ લથરિયા ખાઈને કારમાંથી નીકળેલો ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આસપાસના CCTV ફૂટેજ અને ગાડીના ચેસિસ નંબરના આધારે ફરાર કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।